સુપર સિક્સમાં હવે વાત કરીએ એક પોઝિટિવ સ્ટોરીની. તો સુરેન્દ્રનગરમાં યોજાયેલા એવા એક સુંદર પ્રસંગની આપણે વાત કરવાની છે કે જેમણે હિન્દુ મુસ્લિમ વચ્ચે વધી રહેલા વેરઝેર અને કડવાશભર્યા માહોલમાં પ્રસરાવી છે માનવતાની એક અનોખી મહેક. સુરેન્દ્રનગરમાં યોજાઈ રહેલો આ પ્રસંગ ખરા અર્થમાં અનોખો છે. લગ્નના યજમાન છે હિન્દુ સમાજના કાઠી પરિવાર અને જેના લગ્ન થઈ રહ્યા છે તે મુસ્લિમ યુવતી છે. સુહાના નામની મુસ્લિમ યુવતી માંડ 2 થી 3 મહિનાની હતી ત્યારે તેના માતા પિતા દુનિયા છોડી ચાલ્યા ગયા. અનાથ બનેલી મુસ્લિમ દીકરીની વહારે હેબલભાઈ માલાનો કાઠી પરિવાર આવ્યો હતો. કાઠી પરિવારે સગી દીકરીની જેમ જ સુહાનાનું લાલન પાલન કર્યું હતું. તેને લાડકોડથી ઉછેર કર્યો, યોગ્ય શિક્ષણ પણ આપ્યું. અને સુહાના જ્યારે 24 વર્ષની થઈ ત્યારે મુસ્લિમ સમાજમાંથી જ તેના લાયક મૂર્તિઓ શોધ્યો અને મુસ્લિમ રીતિ રિવાજ પ્રમાણે જ ધામધૂમપૂર્વક તેના નિકાહ કરાવ્યા. હું નાનેથી મોટી અહીંયા હિન્દુના ઘરે થઈ છું અને મને નાનપણથી મને ખૂબ લાડ લડાયા અને ત્યારે 24 વર્ષે મને મારા ધર્મમાં મારા મેરેજ કર્યા. મને કોઈ જાતની ખામી નથી આવે.